હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રાજલ ગજેરા અને તમે સાંભળી રહ્યા છો દેવી ભાગવત કથા। કલ્પના કરો, એક પતિ પોતાની પ્રિયતમાના બળેલા દેહ કાંધ પર લઈને આખા બ્રહ્માંડમાં વિલાપ કરતો ફરે છે। એક એવો વિરહ જેને જોઈને ત્રણેય લોક કંપી ઉઠ્યા। આ છે ભગવાન શિવ અને માતા સતીના અનંત પ્રેમની કરુણ કથા। ચાલો જાણીએ કેવી રીતે સતીના દેહમાંથી જન્મ્યા 51 શક્તિપીઠ। દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સતીના વિવાહ ભગવાન શિવ સાથે કર્યા, પરંતુ દક્ષને શિવજી પ્રત્યે મનમાં અહંકાર અને અણગમો હતો, કારણ કે શિવજી વૈરાગી સ્વરૂપમાં રહેતા, ભસ્મ ધારણ કરતા અને સમાજના નિયમોથી પર રહેતા। એક વખત દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું, બધા દેવતાઓને આમંત્રણ મોકલ્યું, પરંતુ શિવજીને સતીને આમંત્રણ આપવામાં આવ્યું નહીં। સતીને જ્યારે યજ્ઞ વિશે ખબર પડી ત્યારે તેઓ પિતૃગૃહ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે। શિવજી સમજાવે છે કે જ્યાં અપમાન થાય ત્યાં જવું યોગ્ય નથી, છતાં સતી પોતાના પિતાના યજ્ઞમાં પહોંચી જાય છે। યજ્ઞમાં દક્ષ દ્વારા શિવજીને અપમાન કરવામાં આવે છે। પોતાના પતિના અપમાનને સહન ન કરી શકતા સતી ખૂબ વ્યથિત થયા છે અને યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગ કરીને સતી યોગાગ્નિથી સતી દેહ સમાપ્ત કરે છે। આ સમાચાર સાંભળતા જ શિવજી ક્રોધિત થાય છે અને તેઓ યજ્ઞ સ્થળે પહોંચે છે અને સતીનો બળેલો દેહ ઉંચકી લે છે। પતિ તરીકેનો પ્રેમ અને વિરહનું દુઃખ એટલું ગાઢ હતું કે શિવજી જગતથી અલિપ્ત થઈ જાય છે। તેઓ સતીના દેહને કાંધ પર લઈ સમગ્ર બ્રહ્માંડમાં ભટકવા લાગે છે। તેમના વિલાપ અને તાંડવથી ત્રણેય લોકમાં કંપન મચી જાય છે। પૃથ્વી હચમચી ઉઠે છે, દેવતાઓ ભયભીત થઈ જાય છે। ભગવાન વિષ્ણુ સમજે છે કે જો શિવજીનું આ શોક અને તાંડવ ચાલુ રહેશે તો સૃષ્ટિનો વિનાશ નિશ્ચય છે। તેથી વિષ્ણુ પોતાનું સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કરી નાખે છે। જ્યાં જ્યાં સતીના અંગો પૃથ્વી પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થાપિત થયા। કહેવાય છે કે ભારતમાં અનેક આસપાસના પ્રદેશોમાં 51 શક્તિપીઠો આવેલા છે। દરેક શક્તિપીઠે માતા શક્તિ અલગ અલગ સ્વરૂપે પૂજાય છે। આ રીતે સતીનો દેહ વિખેરાયો અને શિવજી ધીમે ધીમે વિરહમાંથી બહાર આવ્યા। બાદમાં એ જ સતી માતા પાર્વતી સ્વરૂપે જન્મ લઈ ફરી શિવજી સાથે વિવાહ કરે છે। જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં માતા શક્તિ સહાય માટે સ્થાયી થયા। આજે પણ શક્તિપીઠોમાં ભક્તને માતાના આશીર્વાદ મળે છે। આ કથા આપણે શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી, તે તો જન્મો જન્માંતર સુધી અવિનાશી રહે છે। જય ભોળાનાથ, જય માતાજી। મિત્રો, તમને મારી જો આ કથા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે ઘરે ઘરે દેવી ભાગવત પહોંચે। મિત્રો, એટલી સહાય કરો। ધન્યવાદ।